હું તો મારા બધા જ પૈસા એફડીમાં જ રાખીશ. મિનિમમ રિસ્ક અને મેક્સિમમ પીસ ઓફ માઇન્ડ. સેફ શેનાથી? ઇન્ફ્લેશન અને ટેક્સીસથી તો બિલકુલ સેફ નથી. શું મતલબ? મળી તો રહ્યા છે બેંકમાંથી 7%. સિમ્પલ વાત છે. ઇન્ફ્લેશન 6% છે અને એફડી 7% આપી રહી છે અને તેના ઉપર 30% તો ટેક્સ ભરો છો. મતલબ કે 7%માંથી 2.10% તો ટેક્સમાં જતા રહે છે અને તમારા હાથમાં આવે છે 4.9%. એકચ્યુઅલી તો તમારા પૈસા ઘટી રહ્યા છે. મતલબ એફડીમાં મારા પૈસા ગ્રો નથી થઈ રહ્યા. એફડી ફક્ત ઇમરજન્સી ફંડ માટે જ બેસ્ટ છે. એફડી વેલ્થ ક્રિએશન માટે નથી. જો તમે એફડીમાં પૈસા લોંગ ટાઈમ માટે રાખી રહ્યા છો તો તે તમને લોસ કરશે. તો ઓપ્શન શું છે? ઘણા બધા સારા ઓપ્શન છે, જેમ કે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ અને હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ. તમારી વેલ્થ ત્યાં જ બનશે જો તમારું રિટર્ન ઇન્ફ્લેશનને બીટ કરે છે આફ્ટર ટેક્સ. લાગે છે મારા સેફ પ્લાનને રીચેન્જ કરવો પડશે. એક્ઝેક્ટલી. ફાઇનાન્શિયલી સેફ રહેવું છે તો ડિસિપ્લિન બનો, લેઝી નહીં. રાકેશભાઈ પટેલ, સ્મિથ ઇન્સ્યોરન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ.